પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને આવતીકાલે પીએમ મોદી ગુજરાતના વડોદરા આવશે। પીએમ મોદીનો આ ગુજરાત પ્રવાસ દિવાળી પૂર્વે પીએમ મોદીની મુલાકાતથી વડોદરામાં રોશની જોવા મળી રહી છે। પ્રધાનમંત્રીના રૂટ પરના રાજમાર્ગો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે, લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે। મંતવ્ય ન્યૂઝ પર રોશનીના આકાશી દ્રશ્યો જોઈ શકો છો। આ રોશની જોવા માટે નાગરિકો પણ ઉમટ્યા છે। નાગરિકોના ઘસારાથી ટ્રાફિક જામ પણ ક્યાંક સર્જાયા છે, તો બીજી તરફ ક્યાંક લોકોમાં પણ उत्साह જોવા મળ્યો છે। વડોદરા નગરીમાં લાઇટિંગથી સુશોભિત કરવામાં આવી છે। દિવાળી પૂર્વે પીએમ મોદીની વડોદરા મુલાકાત, પીએમ મોદીની મુલાકાતને લઈને વડોદરા શહેરને પણ ખાસ સજાવવામાં આવ્યું છે, લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે। મંતવ્ય ન્યૂઝ પર આપ જોઈ શકો છો રોશનીના આ આકાશી દ્રશ્યો। તો લોકોનો પણ ઘસારો જોવા મળ્યો છે, તો ક્યાંક ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળ્યા। આવતીકાલે પીએમ મોદી વડોદરા આવશે। સંસ્કારી નગરી વડોદરામાં દિવાળી પૂર્વે દિવાળીની રોશની આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છે। વડોદરા શહેર અત્યારે દિવાળી પૂર્વે દિવાળીની રોશનીથી ઝગમગી ઉઠ્યું છે। આવતીકાલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ વડોદરા સાઈદીપ નગર ખાતે આવેલા ટાટા એરસ્પેસ એટલે C-295 નું ઉદ્ઘાટન કરવાના છે। ત્યારે પ્રધાનમંત્રીને આવકારવા વડોદરા મહાનગરપાલિકાએ પ્રધાનમંત્રીના રૂટ પર રોશની કરી છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છે વુડા સર્કલ છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાએ અરની એરપોર્ટથી ટાટા પ્રોજેક્ટ સાઈદીપનગરથી રાજમહેલ રોડ સુધી વડોદરા શહેરના તમામ સર્કલ તેમજ સરકારી બિલ્ડિંગને રોશનીથી ઝળહળી ઉઠાડી છે અને નાગરિકો રોશની જોવા ઉમટ્યા છે। એટલે કહી શકાય કે ક્યાંક અત્યારે ટ્રાફિકના જમાદારો ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા છે, પરંતુ ટ્રાફિકનું ભારણ અતિ છે, કારણ કે સંસ્કારી નગરજનો રોશની જોવા નીકળ્યા છે। ત્યારે હાલ ભારત સરકારના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વડોદરા આવી ચૂક્યા છે। વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકી સોનીએ સ્વાગત કર્યું છે। ટૂંક જ સમયમાં ભારત સરકારના વિદેશ મંત્રી જયશંકર પણ અરની એરપોર્ટ પર આવશે અને આવતીકાલે વહેલી સવારે ભારત સરકારના સંરક્ષણ મંત્રી અને વિદેશ મંત્રી હરની એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું સ્વાગત કરશે અને મોડી રાત્રે સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝનું સ્વાગત કરશે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી વિષ્ણુનગર સોસાયટીના વિષ્ણુનગર યુવક મંડળ દ્વારા તેમની સોસાયટીમાં સ્વેચ્છાએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રીન કેટલિસ્ટના સભ્યોએ યુવા મંડળના કાર્યક્રમમાં નાટ્ય ભજવવામાં ખૂબ સહાય કરી હતી। કાર્યક્રમના મુખ્ય અતિથિ સોસાયટીમાંથી કચરો ઉપાડવા આવતા દંપતી હતા। કચરો લગ્ન કરીએ તો તેમને થતી તકલીફો વિશે રહીશોને વાત કરી અને યુવા મંડળ દ્વારા તકલીફોની ગંભીરતા સમજાવવા માટે અલગ અલગ નાટ્ય અને ગેમ્સ રમાડવામાં આવી। તેમજ ગ્રીન કેટાલિસ્ટના સભ્યો દ્વારા બધા રહીશોને કચરો કચરાપેટીમાં નાખવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી। અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડમાં ગેસ ગળતરની ઘટના બની, જેમાં 9 વ્યક્તિઓ બેભાન અને ઇજાગ્રસ્ત થઈ। આ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા, તો 5 લોકોની હાલત નાજુક હોવાથી તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે। બ્લીચિંગ સોડા સાથે અન્ય કેમિકલ મિક્સ થતા ધુમાડો થયો, તેને કારણે ઘટના બની હતી। જીપીસીબી ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા।
અને અહીંયા ગળતરના કારણે 9 વ્યક્તિને ઈજા થઈ છે. એમાં 2 વ્યક્તિનું મૃત્યુ સ્થળ ઉપર જ પામ્યા છે. અને આ પ્રશાસનની અને જીપીસીબીની અને હેલ્થ વિભાગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીના કારણે આ 2 મૃત્યુ થયા છે. તો વારંવાર રજૂઆત અમારે કરવા છતાં જીપીસીસી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસની બેદરકારીના કારણે આજે ગરીબ પ્રજા મૃત્યુને ભોગ બની છે. અમદાવાદના નારોલ ખાતે આવેલા દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડની અંદર 2 લોકોના ગેસ ગળતરના કારણે મોત થયા છે અને 5 લોકો હજુ સિરિયસ છે. ત્યારે હવે જે છે જીપીસીબી અને અન્ય જે છે તંત્ર છે તેની દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ જ દેખાઈ રહ્યું છે કે નામ માત્રની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ આ સિન્થેટિક જે એસિડ છે, જે સલ્ફ્યુરિક એસિડ છે, તે કેમનું આવ્યું, ક્યાંથી આવ્યું તેની લઈને તપાસ થવી જોઈએ. તે યોગ્ય રીતે થવામાં નથી. થોડી વાર પહેલાં જે છે મીડિયાના લોકો જે છે તે વિઝ્યુઅલ માટે પહોંચ્યા હતા અને તેમની સાથે પણ ધક્કામુક્કી કરીને તેમને ધક્કો મારીને બહાર નીકાળી દેવામાં આવ્યા. એટલે કે હાલ જે છે કંપની છે તે તેની દાદાગીરી સામે આવી છે. હાલ આપણી સાથે સ્થાનિક આગેવાન છે, એમને આપણે પૂછીશું. 2 લોકોના મોત નીપજી ચૂક્યા છે, 5 લોકો હજુ જે છે તે ગંભીર છે, અને શું ઘટના હતી અને કઈ રીતે આ સમગ્ર ઘટના સામે આવી. નારોલ વિસ્તારમાં આવેલી આ કંપનીની અંદર આજે જ્યારે સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી કરવામાં આવતું હતું તે સમયે ગેસ ગળતરની ઘટના બની, જેમાં 2 લોકોના મૃત્યુ થયા અને બાકી 5 લોકો વેન્ટિલેટર ઉપર છે ને બીજા જો લોકો છે એ પણ એડમિટ છે હોસ્પિટલની અંદર. આ ઘટનાની અંદર સૌથી મોટો પ્રશ્ન એ છે કે છેલ્લા 3 મહિનાથી 4 મહિનાથી અવારનવાર સ્થાનિક લોકો દ્વારા અને બીજા આગેવાનો દ્વારા અરજી કરવામાં આવતી હતી કે આ કંપની ફાયર સેફટીના નિયમોનું પાલન કરતી નથી, આ કંપની તમારા જીપીસીબીના નિયમોનું પાલન કરતી નથી, આ કંપની તમારા હેલ્થના નિયમોનું પાલન કરતી નથી, તો તમે આની પર કાર્યવાહી શું કરી? રિપોર્ટ નીલ આવતા હોય છે. મોટો પ્રશ્ન આ છે કે કોઈ મોટી કંપની અથવા તો ગમે તેટલી મોટી કંપની હોય એને 100 લીટર 200 લીટર સુધીનું સલ્ફ્યુરિક એસિડ, પહેલાં તો એની જોડે મંજૂરી છે કે કેમ, પહેલો પ્રશ્ન એ. અને માન લો કે એની જોડે મંજૂરી છે તો 100 લીટર 200 લીટર સુધીનું સલ્ફ્યુરિક એસિડ એને સ્ટોર કરવાની મંજૂરી મળે. અહીંયા તો 2000 લીટરનું ટેન્કર ખાલી થતું હતું સલ્ફ્યુરિક એસિડનું. આટલા મોટા સ્ટોરેજની મંજૂરી આપી કોને? અને બીજો મુખ્ય નિયમ એવો છે કે જ્યારે 200 લીટર પણ સલ્ફ્યુરિક એસિડ તમારે ખાલી કરવાનું હોય લીધા છે. જી, ચોક્કસ પ્રમાણે જે માનસિકતા છે લોકોની, અને તમે જે કહ્યું કે કવરની પ્રથા જે હોય છે, જીપીસીબી અધિકારીઓ કવરના મારફતે ભ્રષ્ટાચાર કરતા છે, તેના કારણે સમગ્ર ઘટના ઘટી છે. પરંતુ હવે જે છે માલિકો સામે જો કાર્યવાહી થશે કે કેમ, એને પર મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં શું વિરોધ કરવામાં આવશે? અમે બહુ સ્પષ્ટ માંગણી દરેક મીડિયા ચેનલ દ્વારા એમના મારફતે કરી છે, અને સ્પષ્ટ માંગણી અમે ગુજરાત પોલ્યુશન બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોડે પણ કરી છે કે આ કંપની ઉપર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે. જી, જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે જો કાર્યવાહી નહીં કરવામાં આવે અને જે છે યોગ્ય જે છે જે મુખ્ય આરોપીઓ છે તેની સામે જો કાર્યવાહી નહીં, માલિકો સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ચોક્કસપણે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે. કેમેરામેન જય સાથે મિત રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દેશની વાયુસેનાને મજબૂત બનાવવા હવે ભારતને અન્ય દેશો ઉપર નિર્ભર રહેવું નહીં પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત ઓક્ટોબર 2022માં વડોદરા એરક્રાફ્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું, જેને પગલે આવતીકાલે સ્પેનના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગનું લોકાર્પણ કરાશે. આ અંગે જીઆઈડીસીના એમડી ડોક્ટર રાહુલ ગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું કે ગુજરાતમાં હવે એસેમ્બલી એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે, જેને કારણે એમએસએમઈ ઉદ્યોગોને પણ સીધો ફાયદો થશે અને 10,000થી વધુને રોજગારી પ્રાપ્ત થવાનો દાવો કર્યો હતો. વડોદરામાં બનનાર C295 એરક્રાફ્ટનું નિર્માણ કરી વાયુસેનાને સોંપવામાં આવશે. તો આવનારા ભવિષ્યમાં ગુજરાતની અંદર જ આવા એરક્રાફ્ટનું મેન્ટેનન્સ, રિપેરિંગ અને તેને આનુષંગિક તમામ બાબતોનું સોલ્યુશન પણ ગુજરાતમાં થશે. આ માટે ધોલેરા ખાતે કેટલાક ઝોન સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યા છે. તો જીઆઈડીસી કમિશનર સંદીપ સાંગલે તેમજ ગૌરાંગ મકવાણાએ વિશેષ ઉપસ્થિત રહી વડોદરામાં નિર્માણ થનાર એરક્રાફ્ટ અંગે જૂનાગઢના માંગરોળના દિવાસા ગામમાં પીજીવીસીએલ દ્વારા મેગા ઓપરેશન કરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર ખાણ માફિયાઓએ ટ્રાન્સફોર્મર ઊભું કર્યું હતું, જેમાં 11 કેવી વીજ લાઇનમાંથી સીધું કનેક્શન લઈને વીજ ચોરી કરતા હતા. ગેરકાયદેસર ખાણો ચલાવવા ટ્રાન્સફોર્મર બનાવ્યું હતું. પીજીવીસીએલ દ્વારા લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
કે દિવાસા ગામની જે પાછળનો વિસ્તાર છે બરાબર, ત્યાં ગેરકાયદેસર જે છે એ ખાણ ખનીજનું જે છે એ ખનન ચાલુ હતું બરાબર. એ અર્થે અમારી જે ટીમ છે એણે દરોડો પાડેલ છે અત્યારે, અને એમાં એક અનઓથોરાઇઝ ટ્રાન્સફોર્મર અને એ ટ્રાન્સફોર્મર માટે વપરાતો કેબલ જે છે એ અમે કબજે કરેલો છે. કઈ રીતના ચોરી કઈ રીતના કરવામાં આવતી હતી? જે જગ્યાએ જે ખનન ચાલુ હતું એની બાજુમાંથી જે 11 કરની લાઈન જે પસાર થતી હતી ત્યાંથી ડાયરેક્ટ હુકિંગ કરી અને એ લોકો બિનકાયદેસર વપરાશ કરતા હતા. કેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો? એક ટ્રાન્સફોર્મર અને એના માટે વપરાતો વાયર. કચ્છના ગાંધીધામના ચાવલા ચોકમાં આવેલ ખાવડા સ્વીટ હાઉસમાં મીઠાઈના બોક્સમાંથી જીવાત નીકળ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને મીઠાઈના વેપારીને અનેક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ બાબતે દુકાનદારે સ્પષ્ટતા કરી છે. આ વિડીયો ફેક હોવાનું જણાવીને ખોટી ગેરસમજ ઊભી કરનાર શખ્સની સામે કાર્યવાહી કરવા આગળ આવ્યા છે. કાલે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે 2 દિવસથી, એ અમારી શોપનો વિડીયો છે નહીં. કોઈક ભાઈએ ગેરસમજ ઊભી કરીને વિડીયો ફેલાવેલ છે, તો કૃપા બધાને હું વિનંતી કરું છું કે આ ફેક વિડીયો કોઈ ફોરવર્ડ ના કરશો. એમાં કાયદાકીય ગુનો બની શકે છે, આ ક્રાઇમ છે. એટલે પ્લીઝ બધાને રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયો ત્યાં પણ ફોરવર્ડ ના કરશો, નહીં તો કાયદેસર કાર્યવાહી થશે. પૂર્વ કચ્છના ગાંધીધામ તાલુકાના પડાણા અને વરસાણા વિસ્તારમાં આવેલ કચ્છ કેમિકલ કંપની દ્વારા બેફામ પ્રદૂષિત પાણી છોડવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. તો આ કેમિકલ યુક્ત દૂષિત પાણી પીવાથી અનેક પશુઓના મોત થયા છે. ઉપરાંત સ્થાનિકોને ફેફસામાં તકલીફ તેમજ ચામડીના રોગ થવાનું પ્રમાણ પણ વધ્યું છે. અવારનવાર જીપીસીબી વિભાગને રજૂઆત કરવા છતાં પણ યોગ્ય કાર્યવાહી ન થતા હોવાનું આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. હવે આ કેમિકલ તમે જુઓ, એક તો પાણીનું વહેણ છે, જે પાણીની વહેતી નદી છે, આગળ ચેકડેમ બનેલું છે, એટલે કે પાણીને એક રોકવાનો પ્રવાહ છે, જ્યાં પાણી સંગ્રહિત કરી અને પશુપાલકો અને ખેતી માટે ઉપયોગી કરી શકે એના માટે સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓમાં ચેકડેમ પણ બનાવવામાં આવતા હોય છે. પણ આ ચેકડેમનો ઉપયોગ જે પ્રમાણે થઈ રહ્યો છે એ પ્રમાણે આપ જોઈ શકો છો કઈ રીતે થઈ શકે છે. આ જે સંગ્રહ થાય છે આમાં પશુપાલન જ્યારે કરતા પશુપાલકો સીમ બાજુ પોતાના પશુઓને લઈને નીકળતા હોય છે, ત્યારે જાણે અજાણે કોઈ પશુ આમાં મોઢું નાખી દે છે ને તો એ પશુ એમનો જીવ ગુમાવે. આવી રીતે અવારનવાર નુકસાન પામી છે. બકરા આપણો પશુપાલન છે, આ પાણી પીવાથી બહુ નુકસાન પામે છે. આજથી પહેલાં 30-35 જેવા લગભગ મરી ચૂક્યા છે. આમાં પાણી પીવાથી અમે ક્યાં માલને બહાર નીકળવા દેતા નથી. ચારવા જવું તો ક્યાં જવું, ઘરને આખે પાસે બંધ કરીને રાખ્યા. શું કરે પછી? 1 વર્ષ પહેલાં તો મેં ગાંધીનગર સુધી રિપોર્ટ કર્યો છે, ફરિયાદ કરી છે, બરાબર. અને કંપની બંધ કરવા માટે ગાંધીનગરથી રિપોર્ટ પણ આવી ગયો હતો. પછી એમને પરમિશન ગાંધીનગરથી ક્યાંથી મંગાવી હતી, અને પછી કેવી રીતે પરમિશન આપી એના માટે અમે આરટીઆઈ મારફત જાણકારી માંગી કે કેવી રીતે તમે એમને પરમિશન આપી કંપનીને. તો અમને જાણવા મળ્યું કે એમને ખોટી રીતે કે આ નાળું છે ને આ નાળું ક્યાં તો હોય નહીં, આ ચેકડેમ છે, 2 ચેકડેમ બની રહ્યા છે અને આ નદી છે. અને મહત્વપૂર્ણ સમાચાર, મહેસાણા હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણા અમદાવાદ હાઈવે પરનો બનાવ સામે આવ્યો છે. મેવડ ટોલનાકા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો. ઇકો કારનું ટાયર ફાટતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હોવાની વિગતો સામે આવી છે, જ્યારે અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મેવડ ટોલ નાકા નજીક આ અકસ્માત સર્જાયો હતો. ઇકો કારનું ટાયર ફાટતા આ અકસ્માત સર્જાયો હતો. મહેસાણા અમદાવાદ હાઈવે પરનો આ બનાવ સામે આવ્યો છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. ચાંગોદર હાઈવે નજીક અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યા હોવાની ઘટના. બાવળા ચાંગોદર હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી. બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકે બાઇકને ટક્કર
આગળ વાત કરીએ જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં ગુંડારાજ જોવા મળી રહ્યું છે. જૂનાગઢ જિલ્લામાં પોલીસના રાજમાં ગુંડાઓ જાણે કે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ભૂમાફિયાઓ ઉપર તંત્ર અને પોલીસના 4 હાથ હોય તેવા ઘટના સામે આવી. ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર પર હુમલો કર્યા હોવાની ઘટના. ગેરકાયદેસર ચાલતી પાણાની ખાણના મળતિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો. પીજીવીસીએલની વિજિલન્સની રેડ દરમિયાન આ ઘટના બની હતી. વીજ કંપનીની રેડ સમયે વિડીયો શૂટિંગ કરતા પત્રકાર પર હુમલો થયા હોવાની ઘટના. ભૂમાફિયાઓના ગુંડાઓએ પત્રકારને વિડીયો ડિલીટ કરવા ધમકાવ્યો હતો. ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર પર હુમલાની ઘટના બની છે જૂનાગઢમાં. ગેરકાયદેસર ચાલતી પાણાના ખાણના મળતિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ચેતન પરમાર પાસેથી. ચેતન, ગુંડારાજ જોવા મળી રહ્યું છે તેમ કહી શકાય. પત્રકાર પર એક હુમલાની ઘટના સામે આવી છે. શું સમગ્ર ઘટના બની હતી, ત્યારબાદ શું ઘટનાક્રમ રહ્યો હતો, શું વિગતો? ચોક્કસથી જો આપને જણાવી દઉં તો કે જુનાગઢના જે માંગરોળ અને માળિયા હાટીના જે એક જાણીતા એક પત્રકાર, ખાનગી ચેનલના જે એક પત્રકાર ઉપર જે ગેરકાયદેસર જે ચાલતી જે પથ્થર અને જે ખાણ જે આવેલી છે તે એના જે મળતિયાના જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો ગેરકાયદેસર ચાલતી જે પાણાની જે પથ્થરની જે ખાણ ઉપર જે પીજીવીસીએલ વિજિલન્સ ની જે રેડ દરમિયાન જે આ ઘટના બની હતી અને વીજ કંપનીની જે રેડ દરમિયાન વિડીયો શૂટિંગ કરતા જે ખાનગી ચેનલના જે પત્રકાર ઉપર જે ભૂમાફિયાઓ જે બેફામ બન્યા હતા. અને એક બાજુ જો વાત કરીએ તો એક બાજુ જો ગેરકાયદેસર જે ટીસી ઊભું કરી જે પાવર ચોરી કરાતી હોય તેના વિરુદ્ધ પીજીવીસીએલ કાર્યવાહી કરી હોય, ત્યારે બીજી તરફ ભૂમાફિયાઓના જે ભાડે રાખેલા જે ગુંડાઓના જે દ્વારા જે પત્રકારને જે વિડીયો ડિલીટ કરવા બાબતે જે ધાક ધમકી આપી અને જે બબલ કરી અને જે હુમલો કરવામાં આવ્યો હતો. અને જે આવા જે ગુંડારાજ છે તેના ઉપર જે ક્યારે કાર્યવાહી છે, કારણ કે જે પત્રકાર છે એની ઉપર પણ આ રીતના જે હુમલાઓ થતા હોય છે. ત્યારે જો વાત કરીએ તો આરોપી ઉપર જે અનેક ગુનાઓ નોંધાયા હોય અને બીજી તરફ જે પાસા અને ગુટકોઈસ જેવા જે કાયદાના જે કોરડા વીંજવા કરાશે, જ્યાં પોલીસ રજૂઆત પણ કરવામાં આવશે પત્રકારો દ્વારા. અને આગલા આવનારા દિવસોમાં પત્રકારો દ્વારા જે આવેદનો પણ જે આપવામાં આવે તેવા પણ એંધાણ સર્જાઈ રહ્યા છે. જી ચોક્કસ, આભાર જાણકારી આપવા બદલ. આગળ સમાચારમાં વાત કરીએ. અમદાવાદથી એક વિડીયો સામે આવ્યો છે, જ્યાં વાયરલ થઈ રહ્યો છે. શહેર કોટડામાં તલવારો સાથેનો આ વિડીયો અનિલ સ્ટાર્ચની નવદુર્ગાની ચાલીમાં આ વિડીયો બનાવ્યો હતો. હાથમાં તલવાર રાખીને ડાન્સ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. મિત્રના જન્મદિવસની ઉજવણી સમય દરમિયાન આ વિડીયો બનાવ્યો હતો. હાથમાં તલવાર લઈને, હથિયાર લઈને આ વિડીયો બનાવવામાં આવ્યો હતો. ધ્રુવ ઉર્ફે બિટ્ટુ નામના યુવકનો જન્મદિવસ હતો, તે દરમિયાન આ વિડીયો બનાવ્યો હતો. અમદાવાદના શહેર કોટડામાં તલવારો સાથે ડાન્સ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. અનિલ સ્ટાર્ચની નવદુર્ગાની ચાલીનો આ વિડીયો હોવાની વિગતો સામે આવી છે. હાથમાં તલવાર રાખી ને ડાન્સ કરતા કેટલાક યુવાન નજરે પડી રહ્યા છે. મિત્રના જન્મદિવસની ઉજવણી દરમિયાન આ વિડીયો બનાવ્યો હતો, વિગતો સામે આવી છે. ધ્રુવ ઉર્ફે બિટ્ટુ નામના યુવકના જન્મદિવસ હતો અને ત્યારે આ વિડીયો બનાવવામાં આવ્યો હતો.
આગળ વાત કરીશું વડોદરામાં પીએમ મોદીની મુલાકાત અને મુલાકાત પહેલા વિશેષ તૈયારીઓ જોવા મળી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીના આગમન પહેલા અનેક નેતાઓનું આગમન થયું છે. પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના પીએમ જે વડોદરા આવશે. ભારત સરકારના રક્ષા મંત્રી રાજનાથસિંહ વડોદરા પહોંચ્યા છે. ટ્રેન મારફતે કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ પણ વડોદરા પહોંચ્યા. સી.આર. પાટીલ સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ વડોદરા પહોંચ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીના આગમન પહેલા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ અનેક નેતાઓ પણ પહોંચી રહ્યા છે. ભારત સરકારના રક્ષા મંત્રી રાજનાથસિંહ જેઓ વડોદરા પહોંચ્યા છે. જે બાદ કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ પણ ટ્રેન મારફતે તેઓ વડોદરા પહોંચ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ વડોદરા પહોંચ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીના આગમન પહેલા અનેક નેતાઓ છે, મહાનુભાવ, જેઓ વડોદરા પહોંચી રહ્યા છે. વધુ વિગતો મેળવીએ નિલેશ બ્રહ્મભટ્ટ પાસેથી ફોનલાઈન પર જોડાયા છે. નિલેશ, પીએમ નરેન્દ્ર મોદીની વડોદરા મુલાકાત પહેલા કયા પ્રકારની તૈયારીઓ, કયા કયા નેતાઓ છે હાલ વડોદરા પહોંચી ચૂક્યા છે, કયા પ્રકારે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે વડોદરામાં? જી કુંજ, વડોદરા શહેરમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ આવે તે પૂર્વે નેતાઓનો કાફલો પહોંચી રહ્યો છે. વડોદરામાં ભારત સરકારના રક્ષા મંત્રી રાજનાથ સિંહ પહોંચી ચૂક્યા છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી IFS એ પણ વડોદરા એરપોર્ટ પહોંચી ચૂક્યા છે ને હાલ ભારત સરકારના કેબિનેટ મંત્રી સી.આર. પાટીલની સાથે ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ટ્રેન મારફતે વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા છે. ભારત સરકારના કેબિનેટ મંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને રિસીવ કરવા વડોદરા શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ, વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરા સાંસદ હેમાંગ જોશી તેમજ મેયર પિંકી સોની વડોદરા રેલવે સ્ટેશન પહોંચ્યા છે. સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી વડોદરા રેલવે સ્ટેશનથી એક ખાનગી હોટલ ખાતે ડિનર માટે જાય તેવી માહિતી મળી રહી છે. હાલ ખાનગી હોટલમાં રાજનાથ સિંહ પણ ઉપસ્થિત છે. રાજનાથ સિંહે રાત્રિ ભોજન વડોદરામાં લીધું છે અને વડોદરા શહેરના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ હોય કે ધારાસભ્યો સાથે તેમને ચર્ચા વિચારણા વિમર્શ પણ કર્યું છે અને જે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ જે C-295 એરક્રાફ્ટ ફેસિલિટી નું એસેમ્બલી જે અહીંયા થવાની છે એનું ઉદ્ઘાટન કરવાના છે તેની ચર્ચા અધિકારીઓ સાથે રાજનાથસિંહ હાલ કરી રહ્યા છે અને જે પણ કાલનો કાર્યક્રમ છે તેની માહિતી મેળવી રહ્યા છે. કુંજ, ચોક્કસ નિલેશ, આભાર જાણકારી આપવા બદલ. વધુ અપડેટ મેળવતા રહીશું. અનેક નેતાઓનો કાફલો છે તે વડોદરા પહોંચી રહ્યો છે. કચ્છના પર્યટન ક્ષેત્રે પ્રતિવર્ષ વધારો થઈ રહ્યો છે અને આ ક્ષેત્રે ઉન્નતિ કરવા વહીવટીતંત્ર અને સંસ્થાઓ દ્વારા અનેકવિધ જાહેર કાર્યક્રમો પણ યોજવામાં આવતા રહે છે. આજે પ્રવક્તાએ પ્રવાસનને વેગ મળે તે હેતુસર માંડવીના રમણીય બીચ ખાતે રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હાથ ધરાવ્યું હતું. આ માટે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે નામાંકિત કલાકારોનો ડાયરો યોજવામાં આવ્યો હતો. પરંતુ કાર્યક્રમના પ્રચાર પ્રસારના અભાવે સંપૂર્ણ આયોજન નિષ્ફળ રહ્યું હોય તેમ દર્શકો વિના ખાલી પડેલી ખુરશીઓ પરથી જણાઈ આવ્યું. પ્રજાના પૈસા આયોજિત સરકારી કાર્યક્રમ ફળીભૂત ના નીવડતા લોકોમાં પણ ભારે નારાજગી ફેલાઈ હતી. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.